મહાદેવની જય. ગુરુજીની સમાધિએ આપણે થરાવા જવાનું છે. ગુરુદેવના મંદિરે આપણે જઈ જેમના દર્શન કરીને પાવન બની ગયા એવો આપણો આશીર્વાદ આપણા લીલકંઠ મહાદેવના મંદિરનો. Bye.
સદગુરુ મહારાજનો જય. હવે આપણે રખાવ ભક્ત મંડળનો વિનંતી કરીએ. રખાવ ભક્ત મંડળ અને એમના પછી નવા ભક્ત મંડળ તૈયાર રહે. જે કોઈ ગાયની ફરજ પડે તો ફટાફટ તૈયાર રહેજો. રખાવ ભક્ત મંડળ એના પછી નવા ભક્ત મંડળમાં તૈયાર રહેજો ભાઈ. જે કોઈ ગાયની ફરજ પડે બે સાથી અને એક જ વાળી બોલવાની છે. રસોડું ચાલુ છે. જે કોઈ ભાઈ બહેન પ્રસાદ બાકી હોય તો પ્રસાદ લઈ લીધો. સદગુરુ મહારાજની જય. સનાતન બોલો સદગુરુ મહારાજ. આપણે રસોડું ચાલુ છે. જે કોઈ ભાઈ બહેન પ્રસાદ બાકી હોય તો પ્રસાદ લઈ લેવો. હવે આપણે મોરપા ભક્ત મંડળમાં વિનંતી કરીએ. મોરપા ભક્ત મંડળ જે કોઈ ભાઈની ફરજ પડે તો ફટાફટ આવી જવું. મોરપા ભક્ત મંડળ જે કોઈ ભાઈની ફરજ પડે બે સાથી અને એક જ વાળી ભણવાની છે. જગુભાઈ દાદાભાઈ દાદાભાઈ Makanan ini, boleh bang?
હું પાલનપુરનો हेलो बोलो सदगुरु महाराज नो जय આપણે કઠામણ ભક્ત મંડળમાં ફરજ પડી હતી તો આવી જાઓ કઠામણ ભક્ત મંડળ બે સાખી અને એક જ વાણી બોલવાની છે જે કોઈ ભાઈ બહેન પ્રસાદમાં બાકી હોય તો પ્રસાદ લઈ લેજો हेलो સતગુરુ દેવની જય ગુરુ અજમલ ભારતી મહારાજની જય વધારેલા હરિ ગુરુ સંતની જય ગુરુ તમારા ચરણે નમો ને માગો પ્રેમ પરચાર દયા કરે ગુરુ દીજો હરિ રામ સમાન
બોલો સદગુરુ મહારાજનો જય. હવે આપણે રખામણ ભક્ત મંડળમાં વિનંતી કરીએ. રખામણ ભક્ત મંડળ આવી જાઓ ભાઈ, જે કોઈ ભાઈની ફરજ પડે ફટાફટ આવી જાઓ. રખામણ ભક્ત મંડળમાં વિનંતી કરીએ એમના મુદ્દે એક વાણી સંભળાવે. સભામાં ધન સેવા કરજો મારા ભાઈઓ, સેવાનો થોડો લાભ લેજો અને સભામાં ધન સેવા કરજો. રખામણ ભક્ત મંડળમાં કોઈ ના હોય તો આપણે પાલનપુર નિવાસી જોશનાબેનને વિનંતી કરીએ એમના મુખે એક વાણી સંભળાવે. જોશનાબેન. મોડો આવ્યો, મોડો આવ્યો.
રોજ મંગળવારથી મહારાજ સનાતન ભાઈ
ત્યાંથી ભોગાથી બેટા ખબર કે ત્યાંથી અને પછી કોણ એમ કે વાઇફમાં આવે તો ધરતીકાત તો સારું હોય અને ગાડીઓ જે બરો ધરતીકાત તો સારું હોય પાણી આવશે મારે જો કલ્પના કરો શબ્દો ઉપર ધ્યાન આપો છો બીજો કે આ શબ્દનો કોઈ તો બ્રહ્મ ભરે છે અને સતી તો ઉભી ગઈ કે ચેતન સિવાય બીજો કોઈ હોય આખી કલ્પના આપણને કે હા તો તમારે પણ તમારી હારે આવવું પડે જાણે આ જગત ગંગા છે નીકળે તમારું ધર્મ સંભાળો પોતાના ફળ સિવાય ઝાડ નહીં સિવાય ઝૂંપડી નહીં પરિવાર रहेगा तो बेबी भी हमारे बहुनों कुर्सी में पूजा करो વિષ્ણુ મહારાજની અંદર રાત્રે ભગવાન કેવડા સાલ થતા આપણે આગળ ખાવ તો ભૂલી જો તારા બોલું
સદગુરુ મહારાજ આપી છે ને વિશ્વના અંદર કોઈ ના લીધે સાચા પ્રમાણમાં ભગવાન હારે છે ત્યાં જે વ્યસનની કાળે બીજું કોઈ કહી શકે એમ નથી આજ બી કોઈ એમ થયું કે આ આટલું મત પીજે કે આટલું ખાશે સમાજનું કેવી રીતે પણ આ ગુરુ મહારાજ જ કોઈ વસ્તુની પ્રતિક્રિયા આવે છે કોઈની ગાડી મોજ મદીરા આના બીજો વિચાર ગુરુ મહારાજ છોડાવે છે એટલે ગુરુ મહારાજ બહુ શ્રેષ્ઠ આ દુનિયામાં નથી એટલે ખરેખર મારા બચ્ચોને બહુ બધું કહું કે સંસ્કાર હાર આપજો અને ભણાવજો અને આવા ભજન પાત્ર લઈ જજો અને દીકરીઓને લઈ જજો અને દીકરીઓને સમજાવજો કે ભજન કરો બીજી વાત ના કરવાની જો તમારી દીકરીને તમારે કોઈ વાત કહેવું પડે તો તું આમ ચાલ તો આમ ચાલ કે ભજન જેના અંદર હશે ને એ કદી એ લગે નહીં એના મોટા મહાપુરુષો એના પ્રમાણ લીધા છે એટલે કહું છું એટલે તો ખરેખર ભજન કરાવે ગુરુ મહારાજ બોલાય છે તે કરી લે કમાણી હરી નામની હોજી રે કોઈ અવસર તને નહીં મળે હો માનવી તને નહીં મળે હો માનવી એટલે કમણી હરી નામની રે આ અવસર મળે છે ને ફરી આપણે મળવાનો નથી તમને મને કોઈ પણ ને જે હાલ પડે બહુ છે કે દીકરો છે કે દીકરી છે કે ગમે તે દીકરો છે કે કોઈ પણ મા બાપ છે કોઈ પણ પરિવાર અવસરમાં આપવાના નથી એટલે આમાં પરમાત્માનું ભજન કરવા જેવું છે અને પરમાત્માની ખાવાની સેવા કરવાની છે માતા પિતાની સેવા કરવાની છે ગુરુ મહારાજ આવે તેમની સેવા કરવાની આપણે થાય તો પછી એમની જે થાય આપણે પુણ્ય કરવામાં અને બહુ સારી રીતે રહેવાનું જીવનમાં દર્શન રીતે રહેવાનું આપણા જે કોઈ થાય તો કાર્ય કરવાનું પણ કોઈ કાર્ય બગાડે એવું કામમાં આપણે જવું નહીં આપણો સુધારે એવું કામમાં જવાનું અને ગુરુ મહારાજને સમાચાર લેવા ફોન કરવો ચમ તબિયત ચમ કે આપણું જીવનનો ઉદ્ધાર એ છે પરિવાર નથી જેને આપણા મોનો છે ને તો કરાયા છે તો હાલ ખાલી નોટ આવો એટલા આપણાથી આ તો નોટ આવો એટલા આપણાથી જ્યાં કે આપણે ઘેર બેસી દો તો કોઈ આપણો સમાચાર નહીં લે પણ સદગુરુ મહારાજ આપણા માટે અટલ પરમાત્મા ઘાત છે કોઈ દાડો કોઈ ભૂમિ ને ઘૂરે આનંદથી એટલે પ્રભુનું ભજન કરજો અને તમે આજ જે ગુરુ પ્રમાણે આવ્યા છે ને એ બદલ તમે હૃદય ભાવથી ખૂબ વંદન કરો કારણ કે આ તો તમારો સૌભાગ ત્યાં આવ્યા ખરેખર ગુરુ પણ કશું વાત છે તેનાથી કોઈ હજી તો રહેતું આ તો બોલી મારી વાણી છે કરવાની બધાને વંદન છે કેમ કે મુક્તિનું ધામ એક જ છે સદગુરુ મહારાજ સેવા આપણા જીવનમાં તો છોડાઈ શકાય એમ નથી એટલે કોઈ પણ આપણે તમારા વાળા બધા તાળીઓ પાડી દો પહેલા પ્રથમ હાલ અમારા કેવા મુસારી અમારે બધું ભજનમાં આવતા નથી કેમ કે ભજન આવ્યું નહીં ગણપતદેવ કોઈ ભજન આવે તો આપણા પ્રોગ્રામમાં આપણે આપણા બધે હાથ બની જાય એટલે કોઈ મને પસ્તાવો છે મારો જીવ પડે છે તમને કહું કે ખરેખર તમે છોકરાને ભણાવજો પણ ભજનનું ખૂબ રાખજો તમારે કોઈ વાતે ટકોર નહીં પડી પડે દીકરીને દીકરાને કોઈ વાતે કોઈ ખરાબ કરવું નહીં પડે કે કોઈ વાતે કહેવું નહીં પડે કે બધા કેવું કરે કારણ કે ભજન છે ને એ કોઈની તાકાત નથી તેને કોઈ ડગાઈ શકે ભજન એવી વસ્તુ છે એટલે પરમાત્માનું ભજન કરવાનું સદગુરુ મહારાજને નમનો કરવાના મંદિરે મુજબ ચાલશે બીજું દર્શન સદગુરુદેવ હું તો માણે જ ના વેસવા મળવા જાઉં દર્શન ગુરુદેવ મારા સાથે ગુરુ વહે સતે લોકમાં મારા સતગુરુ આવે સત દેશમાં હું તો કયા રે વેસે રે મળવા જાઉં દર્શન ગુરુદેવ હું તો કયા રે દેશમાં મળવા જાઉં રે દર્શન સતગુરુદેવના મેં તો લવિંગ લાકડી લીધી હાથમાં મેં તો લવિંગ લાકડી લીધી હાથમાં હું તો ગોવળિયાના વેશે મળવા જાઉં દર્શન સદગુરુદેવના હું તો ગોવાળિયાના દેશે મળવા જાઉં દર્શન સદગુરુદેવના મારા સાથે ગુરુ
મારા સતગુરુ વસે સદન
અરે બાપુ આયા તમે ચડી બાપુ લો હવે બીજાનો ઓપનર લેજો આવરા આવરા પડતા પૈસા તો કેવું બોલે એડ કરી દે હાલ હડ અરે તો એડ કરાવી દે તમારો નંબર આલજો મોરી ફેરવજો બાપુ વાળા ફેરવજો પાછો હા બે સદગુરુ ભગવાન કી જય મલ ભારતી મહારાજ ની વિરાંત મહારાજ ની જય પધારેલા હરિગુરુ સંતની જય સંત માતા તારા મહારાજની જય વિષ્ણુ ભારતી મહારાજની જય સદગુરુ ભગવાન કી જય